જય શ્રી કૃષ્ણ બધાને. ઘણા દિવસે પાછા વાડીએ આવ્યા છે. કા માધુ? માધુ હાય કરજો બધાને. આમ જો માધુ વેફર ખાવાવાળી વાત છે. અત્યારે અમે આવ્યા, અત્યારે વાગ્યા છે 5 બપોર પછીના. અને વરસાદ બહુ છે. જો વરસાદ પડે છે ને તડકો છે. માધવને ખાવી છે વેફર. આલા અને એકદમ લીલું બધું છમ થઈ ગયું છે. લીલું લીલું છમ. વરસાદે ટવડુક ટવડુક આવ્યા રાખે છે. જામફળીમાં જામફળ એવા આવ્યા છે, પણ પાકેલા છે નહીં હજી. આ જામફળી માં તો આ બાજુ મમ્મી જો ગાયને અત્યારે છે ને ગાયને નીને પૂળો કરવા આવ્યા છે. છાંટા પડે છે મમ્મી એટલે નથી આવતી. જો અમારે ગાય એવી છે, વાતાવરણ એવું હોય ને તો પાણી ન પીવે. જો પાછી વળી ગઈ છે. જો કેવા મસ્ત પાતરા ફૂદીનો વરસાદમાં થઈ ગયા મસ્ત, કંઈ ઘટે નહીં એવા. અને આ ગુલાબ કલમના માધો બાજુ આવતો રહે. કલમના વાવ્યા છે એમાં ઉતારે ને તો રોજ રોજ આવ્યા રાખે છે. અમારે હજી કાલે જ લીધું છે. જો આ સાઈડે પાછી બીજા માથું તું ત્યાં રહેજે. અહીંયા બહુ ભીનું છે. જો આ નવા કલમના ગુલાબ. આ કંઈક મોટા આને શું કહેવાય નહીં, કોમેન્ટ કરજો તમને ખબર હોય તો. આ બધા આંબા પાછા ફૂટી ગયા. જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે. જો માધવ છો માધવ માધવ શું કલે છે તો એ બહુ ભૂખ લાગી છે. હે અય માધવ, અય માધવ બહુ ભૂખ આવી ગઈ છે. હે હજી પાણી ઝાબલા ભરાયેલા જ છે. હજી જો વાતાવરણ જુઓ તમે. નાળિયેરીમાં સારો ફાલ છે, પણ હવે ત્રોફા થાય એટલે સાચા. જો અહીંયા આપણે ઓછા ત્રોફા થાય. ખારો પાટ હોય ને ત્યાં ત્રોફા થાય. અને ડુંગળીમાં ખડ એટલું થઈ ગયું. માં તો આપણે બે દૂધી ઉતારી આવ્યા. માં તો તું ન્યા ઊભો રહેજો. અહીંયા હું દૂધી લઈ આવું. હા દૂધી જો અહીંયા આપણે છે ને ઉથરેટી ઉપર દૂધીનો ને તુરિયાનો વહેલો થયો છે. ચીભડાનો એટલા બધા ચીભડા છે ને, દૂધી એટલી છે. જા વેલામાં છે ને દૂધી ને તુરિયાને બહુ થયા છે. ઉતારવીશ દૂધી ગોતી તો મળી તો જાય. તુરિયા મળે, દૂધી મળે, પણ અહીંયા ભીનું છે. આમાં મને છે ને બહુ બીક લાગે. હો ભાઈ, નૈડા પડ્યા છે હજી. તુરિયા ચીબડા. આ એક મસ્ત મજાનું પાકેલું ચીબડું રાખ્યું છે. અહીંયા તો ક્યાં ક્યાં ગયું જાય રહ્યું. જો ઓહો પાકીને ફોદા થઈ ગયો. અને કેવું ઊભું છે. જો ડીટી એ ખડી ગયું છે. અરે પણ જો હવે આપણે પાછું અહીં ઉથરેટીમાં જઈને જમા કરી દઈએ. જો એટલે પાછું થઈ જાય બીજા 2 ચીબડાને વહેલા વધારે. અહીં બધી દૂધી તુરિયાનું કાંઈ માપ નથી. અને ડુંગળીને જો વરસાદ બહુ આવે છે તો ડુંગળીને થોડીક તકલીફ છે. એ તો કંઈક ખબર પડે. પાણી ભરાઈ જાય જો આ કેરામાં. આવું બધું છે. કોના કોના ગામમાં બહુ વરસાદ પડ્યો કોમેન્ટ કરજો જી. અહીંયા તો હાલવું મુશ્કેલ છે. પાણી ભરાઈ ગયું છે બધી. નાની ડુંગળી છે ને એટલે એને થોડુંક વધારે લાગે ને, કેમ કે 8મના દિવસનો વરસાદ એક ધારો આવે છે. અને આ ડુંગળી તો હજી 15 દિવસની નથી થઈ, નાની નાની જ છે. એટલે એને થોડુંક તકલીફ પડે.
હલાતો નથી, એટલો ગારો થઈ ગયો છે અહીંયા. જો તોરિયા જો. આમ જો જમીન ઉપાડી છું આમ જો જિગ્નેશ રસોડા મન થઈ ગયા છે. દાદા આમ વોકિંગ કરે છે. શું છે માતો ન્યા ભૂતો કોણ આમ જો તો મને કહેતો હું છે ન્યા. અહીંયા જો હું લીથા કાઢું છું અને અહીંયા ધડબડાટી બોલે છે. માં તો શું છે ન્યા ભૂત.